હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિક્ષકો માટે એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં જે પહેલાં ટેટ 1 શિક્ષકો માટે ફરજિયાત કરી હતી, તો કેટલાક શિક્ષક મિત્રોએ ફરીવાર પુનઃ વિચારણાની અરજીઓ કરી હતી. તો સુપ્રીમ કોર્ટે હવે આ અરજીઓ ફગાવી દીધી છે અને ટેટ 1 પાસ કરવી શિક્ષકો માટે ફરજિયાત બનાવી છે. હવે જો ટેટ 1 નહીં, દરેક શિક્ષકોએ ટેટ પાસ ન કરે તો તેમને હવે રાજીનામું આપી દેવું પડશે તેવો નિર્ણય આપ્યો છે. તો દેશભરના લાખો શિક્ષકો માટે હવે ટેટ પરીક્ષા આપવી ફરજિયાત બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણી બાદ સ્પષ્ટ સંકેત મળ્યા છે કે ટેટ પાસ કર્યા વિના નોકરી કરતા શિક્ષકોને હવે સહેલાઈથી રાહત નહીં મળે, વેતન નહીં મળે, પગાર નહીં મળે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર નોકરી બચાવવાની ચિંતા કરવી યોગ્ય નથી. બાળકોને સારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો 2025માં સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો હતો. એ કોર્ટે કહ્યું હતું કે દેશના તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી શિક્ષણ આપતા શિક્ષકોને 2 વર્ષની અંદર ટેટ પાસ કરવું ફરજિયાત રહેશે. જો કોઈ શિક્ષક નિર્ધારિત સમયગાળા દરમિયાન ટેટ પાસ નહીં કરી શકે તો તેની નોકરી પર અસર પડી શકે છે. આ નિર્ણય સામે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને અન્ય રાજ્યો દ્વારા પુનઃ વિચારણાની અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ શિક્ષક સંગઠનો પણ કોર્ટ પાસે રાહત માંગવા પહોંચ્યા હતા. શિક્ષકનું સંગઠન બનાવ્યું હતું શિક્ષકોએ અને એ પણ પહોંચ્યા હતા. તો સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે શિક્ષકોએ માત્ર પોતાની નોકરીની સુરક્ષા વિશે નહીં, પણ બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ, જેમને સારા શિક્ષણની જરૂર છે. સુનાવણી કરતી બેન્ચના અધ્યક્ષ કોણ હતા? જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે શિક્ષણનો અધિકાર કાયદો અને બાળકોના હિત માટે બનાવાયો છે. તેથી શિક્ષકોની ન્યૂનતમ લાયકાત સુનિશ્ચિત કરવી જરૂરી છે. તો ટેટ પરીક્ષા પાસ ન કરનાર દેશના 25 લાખ શિક્ષકોની નોકરી પર સુપ્રીમ કોર્ટે લટકતી તલવાર લટકાવી છે. કોર્ટે કહ્યું કે બાળકોના ભવિષ્ય સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે શિક્ષકોની પુનઃ વિચારણા અરજીઓ ફગાવી દીધી. યોગ્ય લાયકાત વિના નોકરી ચાલુ રાખવી અશક્ય બની ગઈ છે. હવે દેશભરના લાખો પરિવારોમાં ચિંતાનો માહોલ આવ્યો છે. વર્ષોથી સેવા આપતા શિક્ષકોની આજીવિકા દાવ પર લાગી ગઈ છે. કોર્ટનું સ્પષ્ટ વલણ છે કે ફક્ત નોકરી બચાવવાની મહત્વની નથી, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો પૂરો અધિકાર છે. હવે 2 વર્ષની સમય મર્યાદામાં પરીક્ષા પાસ કરવી હવે ફરજિયાત છે. તો શિક્ષણ વ્યવસ્થામાં મોટો માળખાકીય ફેરફારો નિશ્ચિત છે. તો હવે જોઈએ કે આમાં હવે શું રાહત શિક્ષકોને શું રાહત આપવામાં આવી છે. તો શિક્ષકો માટે પણ એક મોટો નિર્ણય છે કે ટેટ માટે લાયક બનવાની અંતિમ તારીખ હવે 2 વર્ષ હતી તે હવે લંબાવી છે અને શિક્ષકો હવે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરી શકશે. પહેલાં 2025માં ચુકાદો આપ્યો હતો અને 27 સુધીમાં પાસ કરવાની હતી. અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2027 હતી. તો હવે 1 વર્ષ લંબાવી દીધી છે અને 31 ઓગસ્ટ 2028 કરી દીધી છે. તો સુપ્રીમ કોર્ટે 2009 પહેલાં નિયુક્ત થયેલ કોને પાસ કરવાની છે અને કોને નથી કરવાની. તો સુપ્રીમ કોર્ટે 2009 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી બાકાત રાખવાની માંગ કરતી અરજીઓને પણ ફગાવી દીધી છે. એટલે બધાએ પાસ કરવાની છે.
પોતાના ચુકાદામાં સુધારા અંગેની 65 અરજી ફગાવી દીધી. હવેથી વર્ષમાં 2 વખત ટેટ યોજવી પડશે. સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા 1 વર્ષ લંબાવી. તો ટેટને પાસ કરવી ફરજિયાત છે તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે ટેટની મર્યાદામાં વધારો કરી આપી છે. અને શિક્ષકોના મંડળો કે વ્યક્તિગત થયેલી આશરે 65 જેટલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને અગાઉનો પોતાનો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો અને હવેથી વર્ષમાં 2 વાર ટેટ યોજવા માટે ચુકાદો આપ્યો છે. ધન્યવાદ. હવે આગળ કંઈ પણ જો આ વિશે માહિતી મળશે તો આપની સાથે શેર કરવામાં આવશે. તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરો. થેન્ક યુ.